દોસ્તો આપણે જાણીએ છીએ અનંત અંબાણી એટલે કે ગુજરાતમાં એક ખૂબ એવું જાણીતું નામ મુકેશ અંબાણી તો અત્યાર સુધી સૌ લોકોની ધનિક લોકોની યાદીમાં સ્થાન પામ્યા હતા અને લોકો એમને ખૂબ ઓળખતા હતા. પરંતુ હવે અનંત અંબાણીની દ્વારકા યાત્રાને લઈને ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે. દોસ્તો, અનંત અંબાણી એ દ્વારકા સુધી પગપાળા ચાલીને જવાની યાત્રા કરી રહ્યા છે. ત્યારે રસ્તામાં એમણે એક ઘોડે સવાર મળી જાય છે અને એ ઘોડાનો માલિક અનંત અંબાણીને એવું તે શું કહ્યું કે અનંત અંબાણી ભાવુક થઈ જાય છે. અનંત અંબાણીએ એમને રિસ્પોન્સ આપતા એવું કંઈક કહ્યું કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. ત્યારે દોસ્તો, અનંત અંબાણીને એમની આ યાત્રા દરમિયાન અનેક લોકો મળતા હોય છે. ત્યારે ઘોડે સવાર અચાનક આવીને એમને શું કહે છે જે જાણીને સૌ લોકો હાજર ત્યાં હતા તે નવાઈ પામી જાય છે અને ઘોડાના માલિકને અનંત અંબાણી એવું કંઈક કહી દે છે જે જાણીને એ ભલભલા નવાઈ પામી જાય ને આ એક જીવદયાની વાત છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલ ઉપર તમે નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી બને છે. કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાની જવાબદારી પણ તમારી છે. દોસ્તો, અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બનતા હોય છે. આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ પદયાત્રા કરવાનું નક્કી કર્યું છે અને ત્યારથી જ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે. દોસ્તો, આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી સેવા કાર્યમાં પણ હંમેશને માટે આગળ રહેતા હોય છે. ત્યારે દોસ્તો, એમણે દ્વારકા પગપાળા જવા માટેની યાત્રા શરૂ કરી દીધી છે. રોજે રાત્રે તેઓ અંબાણી પરિવારમાં અનંત અંબાણી ખાસ વ્યક્તિ છે અને અનંત અંબાણીનો જન્મદિવસ 9 તારીખના રોજ આવે છે. એટલે કે અમે વાત કરી રહ્યા છીએ 9 એપ્રિલની. ત્યાં સુધીમાં અનંત અંબાણી રોજે 15 કિલોમીટર જેટલું પણ ચલાય તેટલું ચાલશે અને 8 એપ્રિલ સુધીમાં પોતે ગમે તેમ કરીને દ્વારકા પહોંચશે. અંબાણી પરિવારના દરેક સભ્યો અહીંયા ચર્ચાનો વિષય બનતા હોય છે. એવામાં અત્યારે અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ લોકો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈએ કે હવે ઘોડે સવાર આવીને એમને શું કહ્યું છે. દોસ્તો, આ ઘોડે સવારે અનેક ઘોડાઓના માલિક છે. પોતે મારવાડી ઘોડાઓ રાખે છે. જે ઘોડાઓની સંખ્યા આજે ખૂબ ઓછી છે. સમગ્ર ગુજરાતમાં ઘોડાઓ ખૂબ ઓછા જોવા મળે છે. ત્યારે દોસ્તો, હવે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. ગુજરાત સહિત અન્ય જે કાંઈ રાજ્યો છે એમાં આવા ઘોડાઓ ખૂબ ઓછા હોય છે. ત્યારે આ ઘોડા સવારનો માલિક જે છે, ઘોડાનો માલિક છે, પોતે આવે છે અને અનંત અંબાણીને એવું કહે છે કે આ ઘોડાઓ હવે લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે હું આપના જન્મદિવસ નિમિત્તે એક મારવાડી ઘોડો આપને ગિફ્ટ કરવા માગું છું. ત્યારે આ જોઈને અનંત અંબાણી પણ ખૂબ ખુશ થઈ જાય છે. એમના ચહેરા પર એ ખુશીના આંસુઓ દેખાય છે. ત્યારે દોસ્તો, અનંત અંબાણી અહીં જીવદયા દાખવે છે અને ઘોડાના માલિકને પણ ખૂબ પૈસા આપીને રાજી કરી દે છે. ત્યારે દોસ્તો, અનંત અંબાણીની આ જીવદયા છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે. 2 દિવસ પહેલાં તેમની શરૂ યાત્રા દરમિયાન તેઓ પણ મરઘા બતકા હતા અને એમને પણ તે પોતે રોકે છે અને એમને ખરીદી લે છે અને એમને કતલખાનામાં જતા રોકે છે. ત્યારે એ તસવીરો પણ કદાચ તમે જોઈ છે અને તમારા સુધી પહોંચી હશે. ત્યારે આ જીવદયાની ભાવના અનંત અંબાણીમાં પહેલેથી રહેલી છે. ત્યારે દ્વારકાધીશ પ્રત્યેની એમની આસ્થા અને શ્રદ્ધા પણ અતૂટ છે અને તેથી જ તેઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે અને રસ્તામાં તેઓ અનેક લોકોને મળી રહ્યા છે. જેમાં ઘોડેસવારને પણ મળ્યા હતા અને ઘોડેસવારને મળ્યા બાદ જે કાંઈ પણ એમની વાતો છે અને વિડીયો છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા હતા. ત્યારે દોસ્તો, અનંત અંબાણીની આ દ્વારકા સુધીની પગપાળા યાત્રા હવે થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે અને તેઓ દ્વારકા પહોંચી જશે. ત્યારે ત્યાં જઈને પણ ભવ્ય સેલિબ્રેશન થવાનું છે. ત્યારે આ ઘોડે સવાર તેમને ત્યાં જે કાંઈ પણ ઘોડો છે અર્પણ કરશે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં આ તમામ અપડેટ્સ આપવાનો પ્રયત્ન અમે કર્યો છે. આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. તમને શું લાગે છે, અનંત અંબાણી દ્વારકા પહોંચી શકશે? તમારો મત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો. કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે.